અમારે દાહોદ શહેરની અંદર બહારની ટોટલ 32 ટીમો આવી હતી. એ 32 ટીમોમાંથી રૂરલ સેક્ટર પણ હતું, જેમ કે અલગ અલગ ગામડાઓ હતા. પણ હું દાહોદ શહેરની વાત કરું તો એની અંદર ટોટલ આજે 16 ટીમ હતી. 16 ટીમની અંદર અમને ટોટલ મેં આજે 19 મીટર સીલ કર્યા છે સસ્પેક્ટેડમાં. એનું 17, 18, 19 એ પ્રમાણે અમે એને ડેટ આપીશું મીટર ઓપન કરવા માટે ગ્રાહકની હાજરીમાં જ. અને આજ દિન સુધી અમે ટોટલ 145 મીટર રેપ કરી ચૂક્યા છે અને અમે 54નું પરીક્ષણ કરી દીધું છે એમ. અને એમાં 54માંથી 4 મીટર જ ઓકે નીકળ્યા છે અને 50 મીટર જે શંકાસ્પદ હતા જેને અમે સીલ કરેલું એ બધા કન્ફર્મ વીજ ચોરીમાં જે મીટરમાં ચેડા થયા છે એવી રીતે એ સાબિત થઈ ચૂકેલું છે. એટલે એમાંથી અમે એ લોકો જે 50 મીટરો જે છે વીજ ચેડા જે થયેલા છે એનું એપ્રોક્સ એસેસમેન્ટ બિલ અને એની જે એફઆઈઆર કરવાની જે છે એ બધી જ એની પ્રોસેસર થઈ ચૂકેલી છે. આશરે અમે ટોટલ 1,25,00,000 સુધીનો અમે જે એસેસમેન્ટ કરેલું છે એ સિટીની અંદરની વાત કરું દાહોદ શહેરની અંદર તો 1,25,00,000ની વીજ ચોરી પકડાયેલ છે.